योगिना कामदं मोक्षदं चैव कालाय नमो। विश्वानि देव सवितर्दुरितानि परशुभ यद्भद्रं तन्मोऽस्तु। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो। नीलाम्बरश्यामलकोमलाङ्गं शीताशमारोपहितवामभागौ पाणौ महासायकचारुजातं नमामि रामं रघुवंशनाथं। नमामि रामं रघुवंशनाथं। मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाथ। આજના વિષયમાં સાહેબે તપ શબ્દનો વાત કરી। તપ રામાયણમાં શ્રીમદ ભાગવતમાં વેદોમાં આ બધા વિષયો સમાયેલા છે। મનની વાત કરી, બહુ સાચી વાત છે। મન છે એ જેવી રીતે એક સાપથી લગામ દ્વારા ઘોડાઓને પોતાના રસ્તા પર હંકારે છે, એ મનરૂપી લગામથી ઇન્દ્રિયરૂપી ઘોડા આ દેહરૂપી રથને એ માર્ગ પર ચલાવે છે। સુસારથી અશ્વાનિવ એ વેદ મંત્ર છે, બહુ સરસ। મનુષ્ય નિયતા વિષુ નિર્વાજીન ઇવ હત પ્રતિષ્ઠમ યદજીરમ જવિષ્ઠમ તન્મે મનઃ શ્રી સંપદ। ઘોડાને રસ્તે ચલાવતા પહેલા લગામ બનાવવી પડે। ઘોડાને રથમાં જોડતા પહેલા લગામ બનાવે અને એ લગામ બની ગયા પછી ઘોડાને લગાવે પછી રથમાં જોડે। એમ આ શરીર રૂપી રથમાં ઇન્દ્રિયોના આવવા પહેલા મનરૂપી લગામ પરમાત્મા અને પછી ઇન્દ્રિયો રૂપી ઘોડાને આમાં જોડે। આ બધા જ વિષયો શાસ્ત્રોમાં સરસ એનું વર્ણન છે। રામાયણમાં ભગવાનનું બાલકાંડ, અયોધ્યાકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, અરણ્યકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ, આ બધા જ કાંડની અંદર જે વર્ણન છે તે તમામ અધ્યાત્મ છે। આજે આપણે રામાયણમાં તપ, સેવા અને સુમિરન આ ત્રણ વસ્તુ પર આપણે પ્રકાશ પાડીએ। તપ, સેવા અને સુમિરન માણસે પોતાના નિજ સ્વરૂપને જાણવું હોય તો એના માટે તપ, સેવા અને સુમિરન આ ત્રણ જે પ્રકાર છે પુરુષાર્થના, એ ત્રણ પ્રકારના પુરુષાર્થ કરવા જ જોઈએ। જેના જીવનમાં તપ નથી, જેના જીવનમાં સેવા નથી અને જેના જીવનમાં સુમિરન નથી,
એ પરમાત્મા સુધી કદી પહોંચી શકે નહીં. તો તપસેવા અને સુમિરન એમાં જ્યાં સુધી તમે બુદ્ધિથી પહોંચવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી પહોંચી શકાશે. સાહેબે કહ્યું એમ બુદ્ધિ વ્યભિચારિણી છે. બુદ્ધિ તર્ક વિતર્ક કરવા વાળી છે. એ જ બુદ્ધિ તર્ક કરે, એ જ તમને વિતર્ક કરાવે. એટલે બુદ્ધિથી ભગવાન સુધી નહીં પહોંચે. બુદ્ધિથી ભગવાનની અનુભૂતિ નહીં થઈ શકે. પણ એના માટે સરળ નિર્મળ હૃદયની જરૂર છે. સમજો શબ્દો. તમારા પાસે બહુ જ્ઞાન નહીં તો ચાલશે, બહુ વેદોના મંત્રો નહીં આવડતા હોય તો ચાલશે, સંસ્કૃતમાં બહુ શુદ્ધિ નહીં હોય તો ચાલશે, પણ જો સરળ હૃદય નહીં હોય તો કાંઈ. હંમેશા નિયમ છે કે ભગવાન સુધી પહોંચવા માટે સરળ હૃદયની જરૂર છે. સરળ હૃદય જોવું, નિર્મળ હૃદય હોવું જોઈએ. અને આ સરળ અને નિર્મળ હૃદય બનાવવા માટે બુદ્ધિને તર્ક અને કુતર્કથી સ્થિર કરવી. સમજ. તમે જ્યાં સુધી એમ માનશો કે ના હું આવી રીતે લોટો જળનો ભગવાનને ચડાવું તો જ ભગવાન પ્રસન્ન થશે, ત્યાં સુધી તમારી બુદ્ધિ તર્કવાની છે. તમે માનો ભગવાનના શિવલિંગને દૂધ ચડાવીને શું કરવાનું? વેસ્ટ જાય છે. તો તમારી બુદ્ધિ કુતર્ક. કુતર્કોયમ કશ્ચિત મુખરયતિ મોહાય જગત. જો મહિમ્ન સ્તોત્રમાં કહ્યું કે કુતર્કોય કશ્ચિત મુખરયતિ મોહાય જગત. જે જગતમાં મોહિત થયેલો મૂર્ખ અને મૂઢ બુદ્ધિ વાળો છે તે તમારા વિષયમાં કુતર્ક કરે છે. પથ્થરને પાણી રેડવાથી કાંઈ થાય? આ કુતર્ક. પરંતુ સરળ હૃદય હોય, ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદા. મનમાં કોઈ કુટિલતા ન હોય, જે કાંઈ થાય એમાં સંતોષ. આવું સરળ હૃદય જો બની જાય અને બુદ્ધિ તર્ક કુતર્કમાંથી સ્થિર બની જાય ત્યારે પરમાત્માની ઓળખાણ. જ્યાં સુધી સતી છે ત્યાં સુધી ઓળખાણ નહીં થાય, પણ જ્યારે પાર્વતી બની જશો ત્યારે તરત ઓળખાણ. કારણ કે સતી તર્ક કરે છે, સતી એક બુદ્ધિ છે. જ્યાં સુધી શિવના સમીપમાં હોવા છતાં, ભગવાન શિવની અર્ધાંગિની હોવા છતાં, સતી શિવની સાથે પરિભ્રમણ કરતી હોવા છતાં, શિવની સાથે રામાયણ સાંભળી હોવા છતાં સતી રામને ઓળખી નથી શકતી. જોયા પછી ઓળખી નથી શકતા. કુતર્ક કરે કે પોતાની પત્નીને શોધતા રડતો ફરતો હોય એ ભગવાન કેમ હોઈ શકે? એ પરમાત્મા કેમ હોઈ શકે? જો આ કુતર્ક. પણ પાર્વતીએ કોઈ કુતર્ક નથી કર્યું. પાર્વતી જેવા શિવને પરણીને આવ્યા કૈલાસમાં, એટલે તરત જ પાર્વતીજી કે વડના વૃક્ષની નીચે ભગવાન ભોળાનાથ ને પાર્વતીજી બેઠા, ત્યારે પાર્વતીજીએ પૂછ્યું કે એક રામ અવધેશ કુમારા ઇનકે ચરિત વિદિત સંસારા નારી વિરહ દુઃખ લેવું અપારા ભયો રોષ રણ રાવણ મારા. એક રામની તો મને ખબર છે, એક રામ અવધેશ કુમાર ઇનકે ચરિત વિદિત સંસાર. એનું ચરિત્ર તો સંસારમાં બધા ગાય છે,
નારી વિરહ દુઃખ લેવું અપારા, પોતાની સ્ત્રી ના કારણે ખૂબ દુઃખ સહન કરે એના વિરહમાં. નારી વિરહ દુઃખ લેવું અપારા, ભય રોષ રણ રાવણ મારા. અને રોષે ભરાઈને રણમાં રાવણને મારી નાખ્યું. એ રાવણની તો મને ખબર છે પ્રભુ, પણ પરાત્પર પરબ્રહ્મ રામ જે સચ્ચિદાનંદ છે, જેનું સતત તમે સ્મરણ કરો છો, એ રામ કોણ એ મને કહો. લ્યો કેટલો ફરક પડી ગયો. આ એક સતી છે, પાર્વતી થયા એટલે હૃદય સરળ થયું. અને જ્યાં સુધી સતી તરીકે હતા ત્યાં સુધી હૃદય સરળ ના હતું, એટલે એમાં તત્વ. તો વાત આટલી છે કે સતી નથી બનવાનું, પાર્વતી બનવાનું છે. ભક્તિ અને સમર્પણનું ક્ષેત્ર જ હૃદય છે. શું છે? ભક્તિ અને સમર્પણ એનું ક્ષેત્ર હૃદય છે. જ્યાં સુધી હૃદય શુદ્ધ ન થાય, સાહેબ એ જ કહ્યું કે અંતઃકરણ શુદ્ધ કરો. હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી તેમાં આત્માનું પ્રતિબિંબ પડવાનું. જ્યાં સુધી આરીસો મેલો હોય ત્યાં સુધી તમે એને આરીસામાં તમારા પ્રતિબિંબને જોઈ શકો નહીં. પાણી મેલું હોય તો એમાં મોઢું તમારું દેખાય નહીં. પાણી ઉકળતું હોય તો પણ તમારું મોઢું જોઈ શકાય. પાણી હલતું હોય તો પણ તમારું મોઢું જોઈ શકાય નહીં. એમ હૃદયમાં સ્થિરતા ના આવે, હૃદયમાં મલિનતા ન જાય, મન બધા સાફ ન થઈ જાય, નિર્મળ મન ન બને, ત્યાં સુધી હૃદયમાં તમારા સ્વરૂપને તમે જાણી શકવાના નથી. જ્યારે હૃદયમાં નિર્મળતા આવે, જાગૃતતા આવે, એ જ વખતે ભગવાનમાં તમને સમર્પણ ભાવ આવે. હવે સમજ, જ્યાં સુધી સમર્પણ ભાવ નથી ભગવાન પ્રત્યે ત્યાં સુધી બધું નકામું. તમે મંદિરમાં દર્શન કરવા આવો પણ એ મૂર્તિમાં જો સમર્પણ ભાવ ન હોય, ખાલી માથું નમાવીને હાલ્યા ગયા, હૃદયથી ભગવાનની પ્રાર્થના ન કરો, હૃદયપૂર્વક ભગવાનના દર્શન ન કરો, તો એનો કોઈ અર્થ નથી. તો હૃદયમાં સમર્પણ ભાવ હોવો જોઈએ. જેવો સમર્પણ ભાવ આવે એ જ સાથે તમારું ભજન પ્રાર્થનામાં બદલાઈ જશે. સમજો, તમારું ભજન શેમાં બદલાઈ જશે? પ્રાર્થનામાં. ભજનના અનેક પ્રકાર છે ને. વાત આટલી છે કે સુમિરન, તપ અને સેવા વાંદરાના બચ્ચાની જેમ. નિશ્ચિત. વાંદરાના બચ્ચું નિશ્ચિત છે, એને ખબર જ છે કે મારી માને હું ચોટી જાય છે, એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર કૂદકું મારશે, મને હોવા લઈ જશે, વચ્ચે મને પકાવશે. પણ એને છોડવું કોને પડે? નિશ્ચય. ભગવાનમાં આવો નિશ્ચય હોવો જોઈએ. જેવો એક વાંદરાના બચ્ચાને નિશ્ચય છે કે મારી માના છાતીએ હું લગી જઈશ, ચોટી જઈશ, પછી મારી માને ચોટેલું હોય છે, મારી માં ગમે એટલા કૂદકા મારે, મને છોડવાની નથી. વળી પરમાત્મામાં વિશ્વાસ કેવો હોવો જોઈએ? જેવો બિલાડીના બચ્ચાને બિલાડી હોય છે. આ મરકટ માંજર. બિલાડીના બચ્ચાને એની મામાં વિશ્વાસ છે કે મારી માં પોતે જ્યારે જરૂર પડશે ઘર બદલાવશે. અને બિલાડી ઘર બદલાવે ત્યારે બચ્ચા
બચ્ચાને મોઢામાં લે પણ જરાય દાંત લાગવા દે કે બિલાડીના બચ્ચાને બિલાડી પકડે મોઢાથી એક ઘરથી બીજા ઘરમાં મૂકે, 7 ઘર બદલાવે, એ 7 ઘર બદલાવીને બચ્ચાને મોટું કરે પણ બચ્ચાને ક્યાંય કષ્ટ આવવા ન દે. બસ આવો વિશ્વાસ પરમાત્મા પર હોવો જોઈએ કે જેવી રીતે રાખે તેવી રીતે, જ્યાહી વિધિ રાખે રામ તાહી વિધિ. मुख में हो राम नाम राम सेवा हाथ में, तू अकेला नहीं प्यारे राम तेरो साथ. અને વિધિ કા વિધાન જાન હાનિ લાભ સહ્યો, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહ્યો. અરે જેવો સમય આવે તે સમયમાં પણ ભગવાન મારું કલ્યાણ કરવા વાળો છે, આવો નિશ્ચય અને નિશ્ચિંતતા ભગવાન પ્રત્યે હોવી જોઈએ. આપણે તો જરાક આપણું ધાર્યું ન થાય એટલે વિચલિત થઈ જાય કે મારા જીવનમાં આમ કેમ થયું. અરે ભાઈ, થયું એ બરોબર જ થયું. જે થયું તે પણ તમારા કલ્યાણ માટે થયું, થશે તે પણ કલ્યાણ માટે, અને થઈ રહ્યું છે તે પણ કલ્યાણ માટે છે. આવો નિશ્ચય પરમાત્મામાં કરવો જોઈએ. એટલા માટે હંમેશા પ્રારંભ જ્યારે થાય, કોઈ પણ સાધક પ્રારંભ કરે ત્યારે તપ, સેવા અને સુમિરન, આ 3 મહત્વના અંગ છે. જોયું, તપ ન હોય તો નકામું, સેવાની ભાવના ન હોય તો નકામું, અને ભગવાનનું સ્મરણ ન હોય તો નકામું. સાધકના પ્રારંભિક આ 3 પગથિયા છે: તપ, સેવા અને સુમિરન. આવી તપ, સેવા અને સુમિરન કોણે કર્યું? તો રામાયણમાં તપ, સેવા અને સુમિરન ત્રણેય વાંદરાઓએ કર્યા, એવા કોઈ નથી. સાંભળ, ભગવાનને વાનર આટલા બધા પ્રિય કેમ? તો કે તપ, સેવા અને સુમિરન ત્રણેય વાંદરોએ. નિશ્ચય એ નિષ્કર્ષ એ છે કે નિષ્કામ કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન, આ 3 યોગ જ્યારે એ ત્રણેય યોગનો સમન્વય થાય ત્યારે પરમાત્માની નજીક પહોંચે. દેવતાઓ ભગવાનની નજીક ન પહોંચી શક્યા અને વાંદરાઓ ભગવાનની પાસે બેસે. શું કામ? જો બ્રહ્માજી ભગવાનને સ્તુતિ કરી કે હવે દેવતાઓ ત્રાહિમામ પહોંચાડી ગયા છે, પ્રભુ રાવણથી અને હવે તમે અવતાર લેવો પૃથ્વી લોકમાં અને આ દૈત્યોથી અમને છોડાવો. બધાને એ વખતે શું થયું? બ્રહ્માજીએ સ્તુતિ કરી કે પ્રભુ હવે આ દૈત્યોના ત્રાસથી અમને મુક્ત કરાવો, જલ્દી અવતાર લો. એ વખતે ભગવાને આકાશવાણીથી કહ્યું કે બ્રહ્મા, હું જલ્દીથી અયોધ્યામાં પ્રગટ થવાનો છું અને લીલા કરીશ. તો તમે દેવતાઓને કહી દો કે મારી સાથે જેને લીલા કરવી હોય એ મારી સાથે લીલામાં ભાગ લેવો હોય એ બધા જ દેવતાઓ વાનરા અને ભાલુના સ્વરૂપમાં પૃથ્વી લોકમાં આવી જાય. તો કેટલાક આળસુ દેવતાએ વિચાર કર્યો કે કઈ વાંદરા ને ભાલુ થઈ પૃથ્વી લોકમાં જાય એના કરતા જેને જામો એ જાય, આપણે લીલા જોશું. ઘણા સેવા કરવા વાળામાં આળસુ હોય એમ માને આપણે જોશું, જોઈએ તો ખરા એને સેવા કરવા દો, આપણે જોઈએ, જોવામાં મજા આવે. એમ જે દેવતાઓ આળસુ થઈ ગયા અને વાનર અને રીછના રૂપમાં પૃથ્વી લોકમાં ના આવ્યા કે બધા પસ્તાણા. શું કામ? કે જેને પરમાત્મા સાથે રહ્યા એ વાનર અને ભાલુ ભગવાનની ચારે બાજુ બેઠા.
અને ભગવાનનો જય જયકાર કરતા હતા અને ભગવાનના સ્વરૂપનો ખૂબ નજીકથી આનંદ લેતા. અને દૂરથી જેને જય જયકાર કર્યો એ દેવતાઓને એવો આનંદ મળ્યો નહીં. તો તપ, સેવા અને સુમિરનથી પરમાત્મા નજીક મળે છે. બાકી તો પરમાત્મા તો સર્વત્ર છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ પ્રગટ હોળી મેના. બહુ સરસ તપ, સેવા અને સુમિરન. ભગવાને જે આદેશ કર્યો એ જ વખતે અનેક દેવતાઓ શરીર ધારણ કરીને ગિરી, તરુ અને નખ સહિત સજ્જિત થઈ ગયા. આના બધા બહુ સરસ અધ્યાત્મક અર્થ છે. ભગવાને આદેશ કર્યો દેવતાઓને કે હે દેવતાઓ, તમારે જો મારી સાથે લીલા કરવી હોય તો વાનર અને રીછના રૂપમાં પ્રગટ થઈ જાઓ. હવે આ જ્યારે કહ્યું ત્યારે દેવતાઓ બધા કયા હતા? દેવતાઓનો સમૂહ ક્રિયા પ્રધાન વિષય વ્યક્તિના રૂપમાં દેવતાઓ હતા. ક્રિયા પ્રધાન. હજી સમજો, હું તમને આખું સમજાવું. ભગવાને આદેશ કર્યો ત્યારે ભગવાન દેખાતા નથી અને દેવતાઓને કહે છે કે તમારે જો મારા નજીક રહીને લીલાનો આનંદ લેવો હોય તો તમે વાંદરા અને રીછના રૂપમાં આવી જાઓ. આ વખતે દેવતાઓ બધા કેવા હતા? ક્રિયા પ્રધાન. એવ સાધક જ્યારે ક્રિયા પ્રધાન હોય ત્યારે ભગવાનના સ્વરૂપનો આનંદ લઈ શકે. ક્રિયા પ્રધાન એટલે કેવા? ખાલી આમ ત્રંબકમ જજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઓર્વારુકમ ઇવ બંધનાત મૃત્યુ મોક્ષીયમામૃતાત. આ ખાલી વેદ મંત્ર બોલે અને આમ ત્રિપુટ નાણ્યા કરે એ ક્રિયા પ્રધાન. સમજાય વાત? શિવજીને લોટા ચડાયા કરે અને ખાલી બોલ્યા કરે એ ક્રિયા પ્રધાન. ભગવાનની આરતી રોજ ઉતારવી એટલે ઉતારવી, એ ઉતાર્યા કરે ક્રિયા પ્રધાન. ત્યાં સુધી ભગવાનનો સ્વરૂપનો આનંદ નથી. એ શુષ્ક કર્મકાંડ છે. તમે યજ્ઞમાં આહુતિ આપશો, એ આહુતિમાં જ્યાં સુધી કર્મને પ્રાધાન્યતા આપશો ત્યાં સુધી કર્મ પ્રધાન વાળું કર્મ છે. એમાં સુખ ચોક્કસ મળશે પણ ભગવાનના સ્વરૂપનો આનંદ નહીં. એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે માત્ર કર્મ પ્રધાન ન બનો, ભાવ પ્રધાન બનો. ભાવ હોવો જોઈએ, પ્રેમ હોવો જોઈએ. પ્રેમ તે પ્રગટ હોઈને જાણે. પ્રેમ નહીં હોય તો નહીં થાય. તો દેવતા એટલે ક્રિયા પ્રધાન. આ દેવતા વિચાર કર્યો કે ભગવાનના સ્વરૂપનો જો આનંદ લેવો હોય તો આપણે શું કરવું પડે? એટલે તરત જ શું છે? આ બધા બુદ્ધિ પ્રધાન સાધક થયા. સમજો, ક્રિયા પ્રધાનમાંથી એનું રૂપાંતર થયું અને એ બુદ્ધિ પ્રધાન સાધક થયા. એને બુદ્ધિનો ઉપયોગ કર્યો કે હવે શું કરવું જોઈએ? તો કે ગિરિકંદરા, પર્વતની ગુફાઓમાં જાઓ. જો પર્વતની ગુફામાં રહેવાથી જો ભગવાનના સ્વરૂપનો આનંદ મળી જતો હોય તો પર્વતની ગુફામાં તો આ પક્ષીઓ છુપાય છે, જીવ જંતુ બધા જ એમાં છુપાય છે. પણ અહીંયા ગિરિકંદરા એટલે શું? ગિરિ તરુણરાયુધ સપબીરા હરિમાર્ગ ચિત્ત વહિમતિ ધીરા.
गिर कानन जहाँ तहाँ भरी पूरी, रहे निज निज अनेक रुचि रूरी। पर्वतनी गुफा એટલે ધ્યાન, પર્વતની ગુફા એટલે ધ્યાન સુમિરન, પર્વતની ગુફા એટલે ધ્યાન અને સુમિરન, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું અને ભગવાનનું સતત સ્મરણ કરવું એ છે પર્વતની ગુફામાં નિવાસ કરવો। બાકી તો પર્વતની ગુફામાં તો આદિવાસી કેટલાય રહે છે, શું કરે એને કાંઈ ભગવાન બની નથી। પર્વતની ગુફામાં રહેવા વાળા તો ઘણા છે, બધાય સંપાતી નથી। હા હે આપણે એનું પણ વર્ણન પછી કરશું। તરુ, તરુ એટલે વૃક્ષ, વૃક્ષ એટલે તપ। જો વૃક્ષના ઉપર જે ફળ છે તે ફળ વાનરાઓ ખાય છે। વાનર એટલે બુદ્ધિ પ્રધાન, વાનર એટલે ધ્યાન અને સુમિરન કરનાર, વાનર એટલે તપસ્વી। તપસ્વી કેમ? તો કે જે વૃક્ષ ઉપરથી જે ફળ મળે તે ખાય અને માત્ર ફળનો જ ઉપભોગ કરે છે, બીજાનો નથી કરતા। શેનો કરે? ફળનો। અને આમ પણ વૃક્ષ છે એ કેવું છે? પરોપકારી। સર્વર તરુવન સંતજન ચોથા વર્ષ તમે परमार्थ के कारण सारे धरियो दे। तो वृक्ष એટલે તપ। જો જ્યારે વાનરોએ યુદ્ધ કર્યું ત્યારે દૈત્યો ઉપર વૃક્ષ લઈ ફેંક, વૃક્ષ ફેંક્યા એટલે દૈત્ય વિચારધારાને પોતાના તપોબળથી શાંત કરી કે હવે રહેવા દો, અમે તપોબલી છીએ, તમારાથી ચલિત થાય તેમ એમ સાધકે તપોબલ વધારવાનું એટલે તરુ। અને નખ એટલે શું? અનાસક્તિ, વૈરાગ્યપૂર્ણ સેવા એટલે નખ। તમે સેવા કરો પણ અનાસક્ત રહીને સેવા કરો, આસક્તિથી સેવા નથી। વૃદ્ધોની સેવા કરીએ પણ એટલા માટે સેવા કરી કે ચાવી દઈ તો એમાં આસક્ત છે, અનાસક્ત નથી કે હે હા। અને એ ભક્તિને મોક્ષ માટે ભક્તિ કરશો તો એ આસક્તિ તો થઈ, પણ સાત્વિક આસક્તિ। આસક્તિના ત્રણ પ્રકાર છે, રાજસ, તામસ અને સાત્વિક। મોક્ષના માટે ઈચ્છા રાખો એ શરૂઆતનું પગથિયું છે અને રાખવી પડશે। શરૂઆતના પગથિયામાં આસક્તિ રાખવી પડે, પણ જ્યારે તમે પૂર્ણ કક્ષાએ પહોંચો એટલે પોતે આસક્તિ છૂટી છોડાવી ન પડે। બાળક મોઢામાં આંગૂઠો ચૂસે ભાઈ ચૂસ્યા જ કરે, ની માં વળી મુકાવે, વળી ચૂસી લે, માં મુકાવે ચૂસી લે, પણ જ્યારે મોટો થાય ત્યારે મુકાવો પડે ને એટલો મૂકી દે, કારણ કે પછી બજારમાં આમ ચૂસતો બસ આવું છે। આસક્તિ આ ચૂસવા જેવી છે। તો અનાસક્તિ અને નિષ્કામ સેવા આ બે વસ્તુ જ્યારે બને ત્યારે ભગવાન નજીક। તપ, સેવા અને સુમિરન આ ત્રણને ન ભૂલો। તપ એટલે કે જે કાંઈ મળે છે તે પરમાત્માની કૃપાથી મળે છે, એમાં સંતોષ રાખો। आशा एक राम जी से दूजी आशा छोड़ दे, नाता एक राम जी से दूजा नाता तोड़ दे। धन्यवाद निर्विवाद राम राम कहिए, जाहि विधि राखे राम ताहि विधि रहिए। जिंदगी की डोर सौंप हाथ दीनानाथ ने, महलों में राखे चाहे झोपड़ी में दास ने।
विधि का विधान जान हानि लाभ सहियो, जाहि विधि राखे राम ताहि विधि रहियो। लाभ થાય કે હાનિ થાય એ ભગવાન કરે છે, એમાં મારે કાંઈ લેવા દેવું। આપણે તો થોડુંક નુકસાન થઈ જાય કે આપણું ધાર્યું ન થાય તો ભગવાન નારાજ થઈ જાય, અને થોડુંક કાંક ધાર્યું થાય તો વાહ મારો રામ સાચો। ठीक है जी, करे भाई छोड़ विधि का विधान जान हानि लाभ सहियो, और जाहि विधि राखे राम ताहि विधि रहियो। तो परमात्मा तप सेवा ने सुमिरन थी नजीक थाय प्रसन्न थाय एवा कोई थी। અને પછી તો પરમાત્મા અયોધ્યામાં પધારે પ્રગટ થાય, કેવી સરસ કથા છે। અયોધ્યા વાસીને વનમાં જવાનો ભગવાન સાથે 14 વર્ષ રહેવાનો લાભ ન મળ્યો અને વાનરોને મળ્યો। એનું કારણ છે બહુ સમજવા જેવી વાત છે। અયોધ્યામાં રહેનારા અયોધ્યાના નિવાસીઓને ભગવાન સાથે 14 વર્ષ રહેવાનું મળ્યું અને વાનરોને રહેવાનું। પાછા એવું નથી કે અયોધ્યાવાસીએ કોઈ પ્રયત્ન ન કર્યા, પ્રયત્ન એ કર્યા, સરયુ સુધી આવ્યા। અયોધ્યાવાસી સરયુ સુધી આવ્યા પણ ભગવાન સાથે લાંબો સમય ન રહી શકે। શું કામ? કે અયોધ્યાવાસીની ચેતના દેહાભિમાનથી ઉપર ઉઠેલી નહોતી। સમજો સાચું અભ્યાસ। અયોધ્યાવાસીઓની ચેતના હજી દેહના અભિમાનમાં હતી કે અમે અયોધ્યાવાસી છે ભગવાન રામના। બસ આ અભિમાન હશે કોઈ ભગવાન કીધું देह सहितनु अभिमान, અને એ જ રામાયણમાં કહ્યું। શું કહ્યું? અસ અભિમાન જાય નહીં ભોરે, મે સેવક રઘુપતિ પતિ મોહે। અરે હું ભગવાનનો સેવક છું, ભગવાન મારા સ્વામી છે, આ અભિમાન હોવું જોઈએ। પણ અહીંયા એ અભિમાન નહોતું, દેહનું અભિમાન હતું। મેં અયોધ્યાવાસી છું અને એટલા માટે બધા આવ્યા તો ખરા। ભગવાને બહુ સમજાવ્યા કે અયોધ્યા પાછા જતા રહ્યો, પણ કોઈ ગયા નહીં। બન્યું શું? જેવી રાત્રિ પડી એટલે ભગવાન રામ જાગે, લક્ષ્મણ જાગે છે, સીતાજી જાગે છે, પણ અયોધ્યાવાસી ટપ ટપ સુવા માંડે અને બધા સુઈ ગયા। એમાંથી 5 જણા એવા ન નીકળ્યા કે અમે જાગી। એક સુમંત જાગે છે, એક સુમંત જાગે, એક રામ જાગે, લક્ષ્મણ જાગે છે અને માં જાનકીજી જાગે છે। આ 4 જણા અને બાકી અયોધ્યાવાસી બધા સુઈ। કેવી રીતે? શું કામ? તપ અને સાધનાના અભાવના કારણે। જો તપ એટલે સહન કરવાની એક વૃત્તિ, એ સહન ન કરી શક્યા, ઊંઘી ગઈ। આપણે ઘણી વાર એમ કે આ મહાશિવરાત્રીના રાત આખી કોણ જાય? આપણા છે કેમ? તો કે તપનો અભાવ છે, સાધનાનો અભાવ। અયોધ્યાવાસીમાં તપ અને સાધનાનો અભાવ હોવાના કારણે એ તમસા નદીના કિનારે, તમસ એટલે અંધકાર, અંધકાર એટલે માયા, માયાના આવરણમાં અયોધ્યાવાસીઓની ચેતના છે એ ઉન્નત ન થવાના બદલે દેવ માયાની નીચે દબાઈ ગઈ। કેવી સરસ! આપણે રામ 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 કરતા ના ના હું રામને નહીં છોડું, રામને નહીં છોડું, પણ માયાના પડદામાં જરા કાંક મળી જાય એટલે રામ છૂટી। પછી શું કે વાત સાચી, પણ આ વખતે વાડીમાં થોડું
મોલ બહુ સારો થયો છે, ધ્યાન નહીં દે તો નકામું થશે. હું આ બેઠા બેઠા રામ રામ કરું, પછી હું આ ભૂતપણી અમારે કાંઈ રામ થાય બસ. આ દેવ માયાના પ્રભાવમાં બેશુદ્ધ થઈ ગયા એટલે નિદ્રાધીન થઈ ગયા, અને જેવા નિંદરમાં પડી ગયા એટલે શું થયું? ભગવાન એને છોડીને જતા રહ્યા. સવાર થઈને જ્યાં ઉઠી જોઈએ તો ભગવાન નહીં. બધા રડવા માંડ્યા, અરે ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા. બહુ સરસ ચોપાઈ લખી છે કે લોક શોક શ્રમ બસ ગઈ સોઈ, કછુક દેવ માયા મતિ મોઈ. કેટલાક સુઈ ગયા, કેટલાક દેવ માયામાં મોહિત થઈ ગયા, હવે ભગવાનને ભૂલી ગયા. તો ભગવાન જતા રહ્યા. સવાર પડીને શોધે તો ભગવાન મળે. અરે ભગવાન ન મળે નહીં, દિશાને ન મળે કે રથ ક્યાં, દિશાહીન. એમ સાધક ભગવાન સાથે રહેવા માંગે, ભગવાનના સાનિધ્યમાં રહેવા માંગે, પણ તપ, સાધના અને સુમિરન આ ત્રણ નહીં હોય તો ભગવાન માટેની કોઈ દિશા પણ સુંદર. આપણે માની કે તપ, સાધના અને સુમિરન વગર ભગવાન મળી જશે, કોઈ દિવસ ન મળે. એના માટે સુમિરન બહુ જરૂરી. ભગવાનનું નામ સ્મરણ સતત જપ્યા, સતત જપ્યા, સતત જપ્યા, તો ભગવાન પોતે કૃપા કરશે. અને પછી તો અયોધ્યાવાસીએ જોયું કે ભગવાન નથી એટલે શું કર્યું? એહી વિધિ કરત પ્રલાપ પ્રલાપા, આય અવધ ભરે પરિતાપા. દુખી દુખી થઈ ભગવાનના વિયોગમાં અને પાછા આવ્યા ક્યાં? અયોધ્યા. અયોધ્યામાં આવીને શું કર્યું? વિષમ વિયોગ જાય બખાના, અવધિ આસ સબ રાખી પ્રાણ. અરે રે, આ વિષમ વિયોગ એને કોણ કહી શકે, કોણ વખાણે ભાઈ? હવે તો એક જ આશા છે, શું? ભગવાન પાછા આવે. અને એટલા માટે આ લોકોએ શું કર્યું? હવે જોજો, અયોધ્યાવાસીને હવે ડાપણ આવ્યું. સાહેબ, ભગવાન સાથે ગયા ત્યારે ડાપણ નથી, પણ ભગવાન ન મળે ત્યારે ડાપણ આવ્યું. અને અયોધ્યાવાસીએ નક્કી શું કર્યું? રામદર સહિત નેમ વ્રત લગે કરણ નર નારી, મનહુ કોટ કોકી કમલ દીન બીન તમારી સિયાવર રામચંદ્ર કી. આ અયોધ્યાવાસીએ વ્રત નક્કી કર્યું કે વ્રત આપણે કરીએ, 14 વર્ષ સુધી વ્રત કરશું. અને જેમ એક ચકવી માટે સતત એનું ચિંતન કરતો હોય, ચકવો ચકવી માટે, એમ અયોધ્યાવાસી રામ માટે સતત ચિંતન કરવું. પણ હવે અહીંયા જોવાની વાત એ છે સાહેબ કે આ વ્રત કર્યું છતાંય રામ 14 વર્ષથી પેલે વનમાંથી પાછા ના, અને ન તો પરમાત્મા એક દી મોડા, 14 વર્ષ પૂરા થયા ત્યારે જ પરમાત્મા પર. તમે વ્રત નેમ જપ તપ કરો, પણ ભગવાન ઈચ્છશે ત્યારે જ આવશે, એના પહેલા અને એના પછી પણ નહીં. ઘણી વખત આપણે એમ કહીએ કે મેં આટલા વર્ષથી હું નિયમની એકાદશી રહું, 12 મહિના, 12 મહિનાની એકાદશી, 4 એકાદશી આવે મહિના, 39 એકાદશી રહું, આટલા હું દરરોજના જપ કરું, તોય મને ભગવાનના દર્શન નથી, તોય હજી સુધી કાંઈ નથી. અરે ભાઈ, તમે તમારી સાધના ચાલુ રાખો,
ભગવાન એક દિવસ વહેલું પણ નથી કરતો અને ભગવાન એક દિવસ મોડું. એ જ્યારે સમય આવે ત્યારે પરમાત્મા સ્વયં પોતે કૃપા કરે. ચાતક અને ચાતકીની જેમ ભગવાનનું સતત ચિંતન કરવું જોઈએ. આવું ચિંતન કોને કર્યું? ભરતજી. ભરતે કેવું ચિંતન કર્યું કે અયોધ્યામાં નંદીગ્રામ માર્યા, વલકલ વસ્ત્ર ધારણ કર્યા. અને ભરતનું ચિંતન કેટલું હશે? ભરતે ભગવાન રામનું કેટલું ચિંતન કે જેની કોઈ સીમા નહીં. આ ભરતજી એને નક્કી કર્યું કે મારે સેવા, સુમિરન અને તપ આ ત્રણ દ્વારા ભગવાન રામને પાછા અયોધ્યા લાવવા છે. સમજજો. અને એટલા માટે ભગવાનને લેવા માટે ભરતજી અયોધ્યા વાસીઓને સાથે લઈ નીકળ્યા. એકલા ભરત નથી. શું કામ? કે અયોધ્યા વાસીનો વિરહ એટલો હતો, અયોધ્યા વાસીને વિયોગ એટલો હતો કે નહીં, એક વખત તો રામના દર્શન થવા જ જોઈએ. અને ભરત કોણ છે? રામના અંશ અવતાર તો છે. એટલે એમણે નક્કી કર્યું બહુ વિયોગ થાય છે ને તો એક વખત દર્શન થઈ. અને એટલે ભરતજી બધાને લઈને સાથે ચાલ્યા. શું કામ? રામ દર્શ બસ સબ નર નારી, જીમી કરી કરીની ચલે તકી બારી. ભગવાન રામને મળવા માટે બધા નીકળ્યા, પણ રસ્તામાં શું કર્યું? તપ, સેવા અને સુમિરન. આનો પ્રારંભ કોણે કરાયો? ભરતજી. ક્યાંથી કરાયો? પય આહાર ફલ અશન એક નિશી, ભોજન એક લોક, કરત રામ હિત નેમ વ્રત, પરિહરિ ભૂષણ ભોગ સિયાવર રામચંદ્ર કી જય. પય આહાર ફલ અસન. આહાર પય આહાર ફલ અસન, એક નિશી ભોજન એક લો. લો, એક જ ટાઈમ જમતા બધા રામને મળવા જતા હતા. અરે એ વખતે પહેલે શું લેતા હતા? પ્રાતઃ કાળમાં પય એટલે ખાલી દૂધ નથી, પય એટલે જલ. કારણ કે ગાયો તો ભેગી હતી નહીં. સમજાની વાત? બહુ સમજવા જેવી ઘણી બધી આવા કેટલાક શબ્દો એવા છે સાહેબ કે જે સમજ્યા વગર ન આપો. મેં હમણાં જ કપિલને એક વેદ મંત્ર માગ્યો કે કપિલ, અહીંયા જે આ વેદ મંત્રનો અર્થ છે જલવાચક શબ્દ નથી. યજુર્વેદના પુરુષોત્તમાં જ છે. અને આ યજુર્વેદના યજાગ્રતોમાં જ છે. 6 મતભેદ મંત્ર. ત્યાં જે છે તે અર્થ કર્મના સિદ્ધાંત માટે છે. કર્મ, સત્કર્મ. તો અહીંયા પણ ફળ એટલે દૂધ નહીં પણ જલ. સવારમાં અયોધ્યાવાસી માત્ર જળ પીતા હતા અને બપોરે અગ્નિ તત્વ વાળા ફળોને જ માત્ર ભોજન તરીકે લેતા હતા. અહીંયા લખ્યું જો, અસન એક આહાર ફલ અસન, એક નિશી ભોજન એક લો, કરત રામ હિત નેમ વ્રત, પરિહરિ ભૂષણ ભોગ. તમારી ભોજનમાં બહુ જો પ્રીતિ હશે તો ભગવાનમાં નહીં. મહાશિવરાત્રિ કાલ આવશે, ભોજનમાં પ્રીતિ હશે, શીરો બનાવશું, પૂરી બનાવશું, આ બનાવશું, પ્લાનિંગ કરી નાખ્યા તો એ ભગવાનમાં પ્રીતિ એટલી નહીં રહે જેટલી ભોજનમાં.
કાલ બપોર થશે એટલે તમને યાદ શું આવશે? ભોજન, શીરો યાદ આવશે, ભગવાન શિવ યાદ. એટલે અહીંયા રાખ્યું કે તમે ભોજન કરો. ભગવાનનું જો તમારે સુમિરન કરવું હોય તો શું કરવું જોઈએ? સવારમાં માત્ર જલપાન, બપોરે ફળ લ્યો પણ અગ્નિયુક્ત ફળ, જેમાં અગ્નિ વિશેષ, પૃથ્વીનો ભાગ ન હોય, સૂક્ષ્મતા જેમાં વિશેષ હોય તેવા ફળોને તમે ધારણ. અને સાયંકાળે માત્ર સંપૂર્ણ ભોજન કરો, જેમાં જલ તત્વ, અગ્નિ તત્વ અને પૃથ્વી તત્વ ત્રણેય. આ બહુ સૂક્ષ્મ અર્થ છે. હા, રાત્રે નહીં, નેમ વ્રત નિશી ભોજન એકલો, રાત્રે ભોજન. પણ બહુ સમજવા જેવા સૂક્ષ્મ અર્થ છે. યસ્યામ જાગૃતિ સંયમી તાનિસા પશ્યતો મુને. આ ભૂત પ્રાણી જાગે એ હવાર જઈ મુનિઓ માટે રાત્રિ, અને ભૂત પ્રાણી સુઈ જાય ત્યારે મુનિઓ માટે દિવસ છે. કારણ એટલે મુનિઓ રાત, જ્યારે ભૂત પ્રાણી સુઈ જાય ત્યારે મુનિઓ ભજન કરે. શું કામ? કે આ હજારો મસ્તકમાંથી નીકળતા વિચારોના વેવ્સ શાંત થઈ ગયા, અને એ વેવ્સ શાંત થઈ ગયા હોય એ વખતે જે જાગતા હોય સાધક, જે વિચારો બ્રહ્માંડમાં મૂકે એનું જોડાણ તરત થઈ. તમે સમજો કેવી રીતે? એનું એક જ ઉદાહરણ દો કે રાત્રે તમે 9 વાગ્યાથી 12 9 વાગ્યા પછી સવારે 5 વાગ્યા સુધી તમને જ્યારે મોબાઈલ ફ્રી હતા, એમાં ચાર્જ નતો લાગતો, તો એ રાત્રે 9 વાગે ફોન કરવો હોય તો લાઈન બીજી આવે. શું કામ? બધાના ટેલિફોન ચાલુ થઈ જાય, બધાના ટેલિફોનના બધા વેવ સીધા જાય ક્યાં? ઉપર. બરોબર? એના ઓલામાં કેન્દ્ર સ્થાન છે તેમાં, એટલે ત્યાં તમને જગ્યા ન મળે. હવે તમારા આ મોબાઈલની વેવ્સને જગ્યા મળે તો સેટેલાઇટમાં જાય. સેટેલાઇટમાં અનેક વેવ્સ આવતા, એટલે તમારો વારો આવે ત્યાં સુધી તમારી લાઈન બીજી બતાવે. બસ આવું જ છે. બધા જાગતા હોય ત્યારે એના વિચારો બ્રહ્માંડમાં જાય, એ એટલા ફેલાવાના ઘેરાવામાં કે તમારો વિચાર એમાંથી જગ્યા કરીને નીકળીને ત્યાં પહોંચે તમારા લક્ષ્ય સુધી, એમાં અવરોધ. પણ બધા જ સૂઈ જાય ને વિચાર શૂન્ય થઈ જાય, અને તમે ભજન કરો તો એ વખતેના તમારા વિચાર ડાયરેક્ટ પરમાત્મા સુધી પહોંચી જાય. આ બહુ નિયમ. અને એટલે જ કીધું કે રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે એ યોગીઓનો દિવસ છે. ભગવદ ગીતાના એક એક શ્લોક સમજવા દે, એના રહસ્યો છે. અહીંયા પણ એમ કહ્યું કે રાત્રે એક જ કેવલ સાયંકાળ ભોજન કરતા હતા. એના સાથે કેટલાક જણા તો વ્રત ઉપવાસ કરતા હતા કે નાના નાના અમારે તો ભોજન નથી કરવું. નેમ, નેમ એટલે સુમિરન, ધ્યાન, ભગવાનનું નામ સુમિરન કરતા હતા, સૂક્ષ્મ આહાર કરતા હતા, અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ અને જલ તત્વ દ્વારા પોતાના શરીરની પુષ્ટિ કરતા. ભોજન કેટલું કરવું જોઈએ? શરીરની પુષ્ટિ થાય તે. એનાથી વિશેષ ભોજન કરવાથી નિદ્રા, આલસ અને પ્રમાદ તમો ગુણનું કારણ બને. વધારે નાખી દો તો તમો ગુણ વધશે. જેટલું ભોજન વધારશો તેટલું તમો ગુણ વધશે, અને જેટલું ભોજન ઘટાડશો તેટલો તમો ગુણ ઘટશે. એટલે કે ભોજનની આસક્તિ પણ ઘટાડવી. બહુ સરસ છે. ભગવાનનું સુમિરન કરતા હતા અને સેવા કરતા હતા. કેવી સેવા? જેનાથી જે બને તે સેવા. કોઈ પીરસવાની સેવા કરતા હતા તો કોઈ વૃદ્ધોને લઈને નવડાવવાની સેવા કરતા, કોઈ વસ્ત્ર આભૂષણોની સેવા કરતા હતા, કપડા લઈ લઈને આપે. આ એક સેવા છે. તમે યાત્રામાં ગયા હો ને ત્યારે
તમારાથી મોટી ઉંમરના હોય એનો હાથ પકડીને ગંગાજીના કિનારે લઈ જાઓ, એને કપડાં આપો, એને તમે સ્નાન કરી લે એટલે કપડાં એના બદલાવી લીધા હોય એ સાફ કરીને સુકાવી દો, ધોઈ નાખો. આ બધી સેવા. પણ આપણે તો શું કરી, યાત્રામાં જાય નોકર ભેગો લઈ આપણે આ જુવાન જો શરીર સારું છે ત્યાં શરીર અશક્ત થઈ જાય ત્યારે જુદી વાત. અત્યારે કુંભનો મેળો ચાલુ છે. મને કાલે જ હરિદ્વારથી પંડિતજીનો ફોન આવ્યો. હું દર વર્ષે કથા કરવા જાઉં એટલે પંડિતજી અમારી કથામાં હોય જ, બહુ સરસ યુવાન છોકરો છે. મને કે અભી आपका कथा है क्या, हरिद्वार में कुंभ चल रहा है. मैं કીધું ના ભાઈ, મારી તો કોઈ કથા નથી, પણ ચંદુભાઈ અમારા આવવાના છે ત્યાં વેદાંત આશ્રમમાં, એમની કથા કે चंदूभाई जवाना છે કુંભમાં, કથા એમની સાથે संघर्ष है. मैंने कि कुंभ में अच्छा चल रहा, ठीक ठीक है, अभी तो बहुत गिरती नहीं है, कोई मानसो बहुत नहीं. तो मारो कहेવાનો तात्पर्य એ કે માની લો કે કુંભમાં જાય તો માણસ જે સેવા થાય તે સમજો. તપ સેવા અને સુવિધા, આ લોકો બધા આ રીતે સેવા કરતા કરતા ચિત્રકૂટમાં પહોંચે છે. અને ચિત્રકૂટમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો જેટલા અયોધ્યાવાસી છે ને એની આ તપ સેવા અને સુમિરન ની દિનચર્યા દ્રઢ થઈ ગઈ. સાંભળો કેવી રીતે દ્રઢ થઈ. પંચક્લેશો અને પ્રારબ્ધથી મુક્તિ દેવડાવવા વાળી તપ સેવા અને સુમિરનની સાધના દિનચર્યામાં દ્રઢ થઈ ગઈ. પંચક્લેશ बुद्धिना 5 क्लेश, राग द्वेष अभिनिवेश अस्मिता અને હજી એક છે 5. જો રાગ દ્વેષ અભિનિવેશ अस्मिता અને હજી એ 5 જે ક્લેશ છે એ બુદ્ધિના 5 ક્લેશોથી નિવૃત્તિ થઈ. હવે તમે સમજો, તપ કરવાથી, સેવા કરવાથી અને સુમિરન કરવાથી બુદ્ધિના 5 ક્લેશ દૂર થાય. અસ્મિતા, રાગ દ્વેષ अस्मिता અભિનિવેશ, આ પંચ જે ક્લેશ છે એ 5 પ્રકારના ક્લેશથી બુદ્ધિ નિવૃત્ત થઈ જાય અને બુદ્ધિ શુદ્ધ. આ તમે દરરોજ મંદિર સાફ કરો ને એ સેવા, એનાથી પણ બુદ્ધિના 5 ક્લેશ દૂર. એકદમ નહીં થાય, પણ આવતા ભાવ સુધી અથવા તો એના પછીના જન્મમાં ભગવાન કૃપા નહીં કરે. અરે એક રસ્તામાંથી કંટક કે પથ્થર ઉપાડીને એક બાજુ મૂકી દો ને, એ સેવા. સેવા એટલે કાંઈ લાગી જાવ એમ નથી. કાંઈ સેવા એટલે કે જે મને રસ્તામાં એક કાંટો કે પથ્થરો પડ્યો છે અને જે કોઈને દુઃખરૂપ થાય છે ઉપાડીને એક બાજુ મૂકી દો તો એ સેવા થઈ. સાપી સજીવ ગુરુ ભરત હિરાજ, તારો હિત ચલે સાજ સબ સાજ. નગર નારી નર ગુરુ શિખ માની, બસે સુખે ન રામ રજગાની. અને પછી તો ચિત્રકૂટમાં ભગવાનને મળ્યા જ્યારે, અને ભરતજી ભગવાનને ભેટ્યા, અને એ ભગવાનને જ્યારે ભેટ્યા અને ભરતજી અને રામનો પ્રેમ જોયો, બંને એક મૂર્તિ થઈ ગયા. એક ત્યારે અયોધ્યાવાસીને દેખો, રામ અને ભરતમાં કોઈ ભેદ નથી. જો આ સમજાય ગયા. તપ સેવા ને સુમિરનની સાધના દ્રઢ થાય ત્યારે સમજાય કે ઓહો, ભરત અને રામમાં કોઈ ભેદ. તો રામાયણમાં
કિરણનું મહત્વ બતાવે. આ વાંદરા નખ ને ગિરિકતરા ને ઝાડ ને એના સુંદર અર્થ છે. અને એટલે જ જ્યારે રાવણે હવે સમજ, રાવણે સીતાજીનું હરણ કર્યું. રાવણે સીતાજીનું હરણ અને સીતાજીનું હરણ કરી રાવણ જતો રહ્યો અને રામને લક્ષ્મણજી બે પર્ણકુટીમાં આવ્યા અને સીતાજીને ન જોયા અને ભગવાન વિલાપ કરવા લાગ્યા. અને વિલાપ કરતા કરતા પરમાત્માએ પહેલે જ કોને જઈને પૂછ્યું? વૃક્ષોને પૂછ્યું. શું પૂછ્યું? લક્ષ્મણ સમુજાય બહુભાતી પૂછત ચલે લતા તરુપાતી. ભગવાને વૃક્ષોને પૂછ્યું કે મારી સીતાને તમે ક્યાં જોઈ? લતાઓને પૂછ્યું કે તમે સીતાને જોઈ? તમે વિચાર કરો, તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય તો તમે ઝાડને પૂછવા જાઓ કે માનવને પૂછો? આપણે કોને પૂછીએ? માણસ. પણ સીતા વસ્તુ નથી હો. સીતા બ્રહ્મ વિદ્યા છે. સીતા સ્વરૂપા શક્તિ છે. સ્વરૂપા શક્તિની ખોજ કરવી હોય તો પેલા તપ પાસે જવું પડે. બ્રહ્મ વિદ્યા જોતી હોય તો તપ કરવું પડશે. તપ વગર બ્રહ્મ વિદ્યા રૂપી સીતા પ્રાપ્ત થવાની. ખુદ રામ સમજાવે છે કે તમારું જીવન વૃક્ષ જેવું પરોપકારી હોવું જોઈએ. તમારા જીવનમાં વૃક્ષ જેવા બનો. પણ કેવા વૃક્ષ? ફળવાળા વૃક્ષ. વૃક્ષમાં ફળ લાગે, આંબો આવે ને એટલે એ વખતે ઝાડ નમી જાય. નમ્રતા. એક તો તમારામાં નમ્રતા હોવી જોઈએ. નંબર 2, તમારા પાસે મધુર ફળ હોવા જોઈએ કે કોઈ પણ માણસ આવે તો એની ભૂખ સંતોષાય. આશા લઈને આવે એ નિરાશ થઈને ન જાય તેવા પણ તમારી શક્તિ. પછી કોઈ 5 લાખની આશા લઈને આવે ને આપણા કિંમત વ્યાજે લઈને ન દેવાય. તમારી શક્તિ પ્રમાણે કોઈ માણસ આવ્યો આશા લઈને, તેને આપો એટલે ફળ વૃક્ષ જેમ ફળ આપે તેવા બનો. અને એનાથી વિશેષ કહું તો પથ્થર મારનારને પણ વૃક્ષ ફળ આપે છે. આંબા લાગ્યા હોય પછી બહુ ઊંચે આંબા હોય તો માણસ એને આંબાને લેવા માટે શું કરે? ઓલી બનાવે ગોપણની અંદર પથ્થર નાખે, પથ્થરથી નિશાન લઈને મારે એટલે એ જેવો પથ્થર લાગે એટલે ફળ ક્યાં પડે? અરે તમારી નિંદા કરનાર, તમારું પૂરું કરનાર, તમને ખરાબ કહેનાર, તમારું ખરાબ ચિતરનાર, ખરાબ કરનાર, એને પણ તમે ફળ આપો. એનો પણ તિરસ્કાર ન કરો. જો તિરસ્કારની વૃત્તિ, ધિક્કાર અને તિરસ્કાર ખરાબ આખા. ન તો રામે કોઈનો તિરસ્કાર કર્યો કે ન તો કૃષ્ણએ કોઈનો ધિક્કાર કર્યો. કૃષ્ણએ કુબજાને અપનાવી છે. વિચાર તો કરો, 3 જગ્યાએથી વાંકી ચૂકી કુબજા, જેને જોઈને લોકો હસે એવા અંગવાડી, એને કૃષ્ણને એમ કે તમે મારે ત્યાં રાતવાસો કરો અને ભગવાન એને ત્યાં જાય જમીન રાતવાસો. એનો ધિક્કાર નથી કર્યો, એનો સ્વીકાર કર્યો છે. પણ તરત મનમાં એમ આવે કે તો સુપર્ણરેખાનો તો ભગવાને ધિક્કાર કર્યો, તિરસ્કાર કર્યો? બિલકુલ. કારણ કે સુપર્ણરેખા છે એની સુપર્ણખા કયો, સુપર્ણરેખા કયો, સુપર્ણખા કયો, એની જે ડિમાન્ડ હતી, એની માંગ હતી અનુચિત માંગ. એની માંગ કેવી હતી? અનુચિત માંગ. અનુચિત એટલે કેવી? મોહ સમ તો સમ પુરુષ, મોહ સમ નારી. જો એને કીધું કે આ જગતમાં તમારા જેવો કોઈ પુરુષ નથી, મારા જેવી નારી નથી.
એને પોતાની સરખામણી પરમાત્મા સાથે અને કુબજાએ પરમાત્મા સાથે સરખામણી નથી કરી. એને શરણાગત ભાવ સીધો પ્રગટ કર્યો કે હું તો તમારા શરણે છું. કારણ કે આ ત્રિજટા નામની રાક્ષસી હતી રામ અવતાર અને કૃષ્ણ અવતારમાં કુબજા બની. આ ત્રિજટાએ સીતાજીની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી હતી ત્રિજટાએ. અને સીતાજીને રાવણ કેવો છે એનું બધું જ જે કાંઈ કહેવાનું હતું એ સીતાજીને એ કહેતું અને સીતાજીની રક્ષા કરતી હતી. બધી રાક્ષસીઓએ ત્રાસ આપ્યો સીતાને, પણ ત્રિજટાએ ત્રાસ આપ્યો. એ ત્રિજટાને મનમાં એમ થતું કે આ સીતા કેટલા ભાગ્યશાળી કે એના રામ એનો પતિ છે. મારા પતિ રામ હોય તો ભગવાન તો દયાળુમાં દયાળુ છે. ઓલી બલિરાજાની દીકરી રત્નાવલી એ ભગવાનને વામનને જોયા, આવો મારો દીકરો હોય તો, અને એને કેવા સ્તનપાન કરાવ. તો ભગવાન કે જા તારું સ્તનપાન કરીશ. અને ભગવાન વિરાટ બન્યા હતા કે આને તો ઝેર પાઈ મારી નાખવું. ભગવાન કે જા તથાસ્તુ. એ પૂતના બની, સ્તનપાને કરાયું અને ઝેરે ભરી. આવો ભગવાન દયાળુ છે. એટલે ત્રિજટા ઉપર કૃપા કરી અને એને ત્યાં રાતમાં શું આવા પરમાત્મા છે. તો વૃક્ષ એટલે વૃક્ષ જેવા તમે ભાવ તમારા જીવનમાં, વૃક્ષ જેવી નિર્મલતા, વૃક્ષ જે અભિમાન રહિતતા તમારા જીવનમાં ફળ આપવાની. જેમ વૃક્ષ એનું નુકસાન કરનારને ફળ આપે, તમારું નુકસાન કરનાર ઉપર પણ દયા રાખે. આ ભાવ રાખવો એ તમારા જીવનનું તપ છે. તપ એટલે જંગલમાં જઈને બેસી જાઓ, ભગવા પહેરી લેવા, જટા વધારી લેવી, માતાજીઓ થઈ જાઓ, એ તપ નથી ખાલી. અરે તપ એટલે તમારું જીવન એવું હોવું જોઈએ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ. કોઈ બાજુમાં આવે તો એને સુવાસ મળતી હોવી જોઈએ. બીજાની પુષ્ટિનું વર્ધન કરવા વાળું તમારું જીવન હોવું જોઈએ. તો ભગવાને તપ, સેવા અને સુમિરન દ્વારા આખી રામાયણમાં એટલા આની અંદર ઘણા બધા હું તમને પ્રમાણો આપીશ. આપણો સમય થઈ ગયો છે કે ભગવાને તપ, સેવા અને સુમિરન આનું મહત્વ બહુ બતાવ્યું. ભગવાને વૃક્ષોને પૂછ્યું, શું કામ? વૃક્ષમાં અગ્નિ તત્વ છે, એના પાંદડા એ વાયુ તત્વ છે. બહુ સરસ છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ અને એના ફળમાં રસ છે, જલ તત્વ છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ અને જલ તત્વ ત્રણના શોધન દ્વારા, એ ત્રણના શોધન દ્વારા એ ત્રણનું શોધન થાય. જલ તત્વ બ્રહ્મ, અગ્નિ, વાયુ, સૂર્ય. આપો જ્યોતિ રસ. વાયુ તત્વ, જલ તત્વ અને અગ્નિ તત્વ, આ ત્રણ તત્વની નજીક રહીને તમે શોધન એનું કરશો તો બ્રહ્મ વિદ્યા રૂપી સીતા ક્યાં છે એની દિશા તમને મળશે. એના સિવાય મળવાની નથી. પણ આપણે તો એ જ ખબર નથી કે આની અંદર કેમ શોધન કરવું જલ તત્વનું, કેમ શોધન કરવું વાયુ તત્વનું, કેમ શોધન કરવું અગ્નિ તત્વનું. તો એક આગળ આવશે, હું આગળ તમને કહીશ અગ્નિ તત્વ એટલે શું. તો અત્યારે એટલું જ કહું કે અગ્નિ તત્વ એટલે પ્રાણ. વૃક્ષ કને જવાની જરૂર નથી. આ શરીર વૃક્ષ છે. ઉર્ધ્વ મૂળ દશાકા સ્પથમ પ્રાહુરવ્યયમ છંદાસી યસ્ય પરણાલે યત્સમ વેદ સવેદ. આ મૂળ વગરના મહેલમાં વસેલું રહેશે. આ મૂળ વગરનો મહેલ છે
એમાં વસે ગુણેશ, એની અંદર પરમાત્મા રહે છે. આ વૃક્ષ છે, આ વૃક્ષની નજીક જઈને પૂછવાનું છે. અગ્નિ તત્વ, વાયુ તત્વ, જલ તત્વના શોધન દ્વારા, શોધન એટલે એનું સંશોધન નથી કરવાનું, એનું શોધન કરવાનું, એમાં પ્રવેશ કરવાનો છે અને પ્રવેશ કરીને સીતાની ખોજ કરવાની. આ રામાયણ છે. તો આ તત્વ રામાયણનો આગળનો પછીનો જે વિસ્તાર છે એ આગળ લેશું. હવે 2-3 ચિઠ્ઠી છે, એ ચિઠ્ઠીના હું જવાબ દઈ દઉં. એ ચિઠ્ઠીમાં એવું છે કે શબ્દશાસ્ત્ર અને સ્વરશાસ્ત્ર, સરસ્વતીજી 2 ઉપકરણોમાં વિભાજન કર્યું, શબ્દશાસ્ત્ર અને સ્વરશાસ્ત્ર. એક હાથમાં પુસ્તક એ જ્ઞાનની ધારણા, બીજા હાથમાં વીણા એ સ્વરશાસ્ત્રના માધ્યમથી આપણી વિચારણા અને ભાવનાઓમાં પ્રદીપ થાય છે. ભગવાન શંકરનું ડમરું, ભગવાન કૃષ્ણની વાંસળી સંગીતની ગરિમાનું પ્રતીક છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય નાદ બ્રહ્મ સાથે સંબંધ બંધાયેલા છે. પ્રાણનું નામ ના છે અને અગ્નિને દ કહે છે. અગ્નિ અને પ્રાણ ના સંયોગથી ધ્વનિ ઉત્પન્ન થાય. ડમરું, વાંસળી, પ્રાણનું નામ ના અને અગ્નિને દ કહે છે. બધા રહસ્ય શું? જો બહુ સરસ શબ્દ ઉત્પન્ન કેવી રીતે થયા? ભગવાન શંકરે ડમરું વગાડ્યું. એ ભગવાન શંકરે ડમરું વગાડ્યું, એમાંથી 14 માહેશ્વર સૂત્રનો પ્રાદુર્ભાવ થયો. 14 માહેશ્વર સૂત્ર જેમાંથી પ્રાદુર્ભાવ, જપગણ, આ બધા જે શબ્દો છે એ ડમરુમાંથી ઉત્પન્ન થાય. એટલે નાદથી જ શબ્દ બ્રહ્મ. નાદ વગર શબ્દ બ્રહ્મ થાય. પેલો નાદ થયો, ડમરુનો નાદ. ડમરુની નાદ બાજ કર્મે ત્રિશુલ धा, બોલે તેરી જટા में बहती है. તો નાદ. હવે આ નાદ ડમરુનો નાદ કયો, સરસ્વતીની વીણાનો નાદ કયો અને કૃષ્ણની વાંસળીનો નાદ. આ ત્રણે ત્રણ નાદ ક્યાંથી થાય ઉત્પન્ન? નાદ એ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ અને તાલ. ડમરું શબ્દ બ્રહ્મ છે, ડમરું શબ્દ બ્રહ્મ છે, વાંસળી નાદ બ્રહ્મ છે અને વીણા એ તાલ બ્રહ્મ. વાંસળી એ સુષુમ્ના નાડીમાં થતો અનહદનો નાદ એ વાંસળી છે. એનાથી વાંસળી એ નાદ બ્રહ્મ છે. તાલ બ્રહ્મ, શબ્દ બ્રહ્મ, નાદ બ્રહ્મ. આ ત્રણ બ્રહ્મ એક થાય ત્યારે પરબ્રહ્મ પ્રગટ થાય. આ ત્રણેય બ્રહ્મના દ્યોતક છે. બ્રહ્મનું જ્યારે તમારે અનુભૂતિ કરવી હોય, સ્વરૂપમાં બ્રહ્મની અનુભૂતિ કરવી હોય, ત્યારે આ ત્રણ એક થવા જોઈએ. મન, વચન અને કાય. તમારી કાયા સ્થિર હોય, મન સ્થિર હોય, બુદ્ધિ સ્થિર હોય, અને એ વખતે જ્યારે સ્થિરતા આવે ત્યારે આનું જ્ઞાન થાય. આ માહેશ્વર સૂત્ર અને વિશેષ આપણે આવતા વખતે શું રાખું છું. પછી એક બીજી ચિઠ્ઠી છે, એ પણ બહુ સરસ છે. અને એમાં કહ્યું, મહાભારતના યુદ્ધના પ્રારંભે ગવાયેલી બધું ભગવદ્ ગીતા, કૃષ્ણના અંતિમ શબ્દે સમયે ઉદ્ધવ ગીતા, આ બંને વચ્ચે બહુ મોટો તફાવત જોવા મળે છે. બહુ વાત સાચી વાત છે. એકમાં ભગવાન અર્જુનને કાયરતા છોડીને લડવા સમજાવે છે, બીજામાં ઉદ્ધવને સંસારનો મોહ છોડીને આત્માના કલ્યાણ માટે પ્રેરણા આપે છે. એકમાં પ્રવૃત્તિનો બોધ છે તો બીજામાં નિવૃત્તિનો છે. એકમાં નિવૃત્તિનો સંદેશ છે. આપ જુઓ તો તેને સમયની માંગ કહી શકાય. આ વાતમાં પણ વ્યવહાર બોધ છે. યુવા અવસ્થામાં લૌકિક સફળતા માટે પરિશ્રમ કરવો જોઈએ અને વૃદ્ધાવસ્થામાં જ્યારે ઘેરી વળે ત્યારે જીવનની કલ્યાણની કીડી પકડવી જોઈએ. ઉદ્ધવ ગીતા એ મારા ધર્મબોધ નથી પણ જીવનમાં ઉપયોગી છે. અનેક મહત્વની નીતિ મૂલ્યો છે જેને વ્યક્તિગત વ્યવસાયિક જીવનમાં સફળતાપૂર્વક યોજી શકાય તેમ છે. જેનું ચિંતન કરો તે બનો, જેનું ચિંતન કરો તે બનો. સાચી વાત છે કે ઉદ્ધવને કહ્યું કે હવે
વૃદ્ધાવસ્થામાં તો કલ્યાણનો માર્ગ શ્રેષ્ઠ, અને એમાં જ્ઞાન માર્ગથી તમારે નિશબ્દતા બનવાનું જોઈએ. એટલે અવધૂત ગીતા નિશબ્દતા, વૈરાગ્ય આવવું જોઈએ. એટલે ઉદ્ધવને ભગવાને અવધૂત ગીતા કીધી 24 કૃત, અને યદુ રાજાનું સમ. અને અર્જુનને એમ કે જ્ઞાનના કર્મ જ શ્રેષ્ઠ છે, તું કર્મ કર. શું કામ કે ત્યારે કર્મની જરૂર નથી. યુવા અવસ્થા હોય, નાના નાના બાળકો હોય, એનું પાલન પોષણ કરવાનું હોય, ત્યારે તમારે પરિશ્રમ કરીને પણ ધન પ્રાપ્ત કરવું, વ્યવસાય કરવો જોઈએ, ત્યાં બેહીને રહેવું. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે પછી દોડાદોડી ન કરે, ત્યાં શાંતિ રાખવી જોઈએ, એવું બોધ છે. ભગવાન રામ તો એક જ છે, પણ સીતાજીના સ્વયંવરમાં આવ્યા ત્યારે મહાન રાજા હતા, તેને અલગ દર્શન થયા. કુટિલ રાજા હતા, એને અલગ દર્શન થયા. નગરવાસીને અલગ દર્શન થયા. વિદ્વાનોને પ્રભુ વિરાટ રૂપે દેખાયા. એનું કારણ જાગી રહી ભાવના જેસી પ્રભુ પૂરતથી દેખી. જેવી જેવી ભાવના એવા એવા ભગવાન દેખા. એમ તમારી પણ ભાવના સારી હોય તો મૂર્તિમાં તમને ભગવાન, એ ભલે લાલાની મૂર્તિ, એમાં ક્યારેક દીકરો દેખાય, ક્યારેક તમને ભાઈબંધ દેખાય, ક્યારેક તમારો સ્વામી દેખાય, ક્યારેક તમારો પ્રેમી. એ અલગ અલગ ભાવ પ્રમાણે હોય છે. કુરુક્ષેત્રના મેદાનમાં સંજોગો વસાત પાંડવો દુર્યોધન વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધનું મુખ્ય કારણ શું? આ યુદ્ધમાં દરરોજ ભોજનની વ્યવસ્થા કઈ રીતે, કેટલી સંખ્યા પ્રમાણે કોણ કરતું, લાખો યોદ્ધાઓનો મરણ થતો, નિકાલ કઈ રીતે થતો, એના પર પ્રકાશ પાડો. લાખો યોદ્ધા જે મરણ પામતા એનો નિકાલ ખુદ દ્રૌપદીજી કરતા. કોણ કરતું? દ્રૌપદી. ખબર જોગણી હતી, અને ખબર જોગણી હોવાના કારણે દ્રૌપદીજી એનો નિકાલ કરતા. અને ભોજનની વ્યવસ્થામાં પણ દ્રૌપદીનો મુખ્ય ફાળો હતો. શું કારણ કે અક્ષય પાત્ર દ્રૌપદી પાસે, એ ખાઈ ન લે ત્યાં સુધી બધાની વ્યવસ્થા કરી શકે. તેમ છતાં આજે મહાભારતમાં જોઈશ ભોજનની વ્યવસ્થામાં કોણ હતું વિશેષ, મારે એમાં જવું પડશે, કારણ કે એનું મેં વાંચ્યું નથી. બહુ રાજાનું નામ યાદ નથી, પણ એ યુદ્ધ કરવા આવ્યા હતા પોતાની સેના લઈને. ત્યારે પછી એને એમ કહ્યું કે હવે યુદ્ધમાં તો તમે કોઈ પણ પક્ષમાં જવા કરતા આના યુદ્ધની સેવા એટલે કે ભોજનની વ્યવસ્થા તમે કરો. એ રાજાનું નામ એ છે, મારે યાદ નથી અત્યારે, પણ મેં કથા વાંચી છે. અને એ ભગવાનના કહેવાથી એણે તમામ પક્ષના યોદ્ધાઓના ભોજનની વ્યવસ્થા એને કરી. બાકી તો રથદેવનો નિકાલ તો દ્રૌપદી ભીમને લઈને અર્જુન ભગવાન રાત્રે ગયા હતા, અને કહ્યું બોલ જેમાં હમણાં આવી જાય, તું ને હું બે આવી જાય. કારણ કે આ તો જેવું વાર્યું નથી, એમાં એના મુખમાં બધા સમાઈ જશે. જો તારીખમાં એની હાજરીની ખબર પડશે તો તું ને હું એના મુખમાં સમાઈ જશે. પણ ભીમ પરસેવા છૂટી ગયા છે. દ્રૌપદીનું ખપર જોગરીનું સ્વરૂપ જોઈ લો. પણ આ છે ને આ શક્તિની કથા છે બધી, પરમાત્માની શક્તિ. અને વાત તો એટલી જ છે કે સર્જનની શક્તિ પણ પરમાત્માની છે ને વિસર્જનની શક્તિ પણ પરમાત્માની શક્તિ છે. એટલે જે એની અવ્યક્ત જે પરમાત્માની શક્તિ છે, જે અવ્યક્ત જેને પ્રકૃતિ કહી છે, તે દ્રૌપદી એ અવ્યક્ત પ્રકૃતિનું સ્વરૂપ છે. એટલે સર્જન અને સંવાદ એ બે એમાં આપણે શાંતિમાં કરી લઈએ, ભગવાને આ ધરાવી દઈએ. ઓમ દ્યો શાંતિ શાંતિ પૃથ્વી શાંતિ શાંતિ शांति वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्ति शान्तिरेव शान्तिः शांति रेदि शांति रेदि ओम शांति शांति शांति